લોકસભામાં વિપક્ષ નેતા અને સાંસદ રાહુલ ગાંધી 4 મહિનામાં ચોથી વાર ગુજરાતની મુલાકાતે આણંદમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો માટેની ચિંતન શિબિરનો રાહુલ ગાંધીએ પ્રારંભ કરાવ્યો, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત છે। રાહુલ ગાંધી માત્ર જિલ્લા શહેર પ્રમુખો સાથે જ મહત્વપૂર્ણ ચર્ચા કરશે। જિલ્લા શહેર પ્રમુખોની સાથે પ્રદેશ પ્રમુખ વિધાનસભાના નેતાને પણ જવાબદારી સમજાવશે। સાથોસાથ કોંગ્રેસની વિચારધારા, બૂથ મેનેજમેન્ટના પાઠ પણ ભણાવશે। આ સાથે રાહુલ ગાંધી દૂધ ઉત્પાદકો સાથે પણ આજે બેઠક કરશે। 2027ની ચૂંટણીને લઈ અને પ્રશિક્ષણ આજથી કોંગ્રેસનું શરૂ થયું છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અત્યારે પહોંચ્યા છે આણંદના નિજાનંદ રિસોર્ટ ખાતે, અને આણંદના નિજાનંદ રિસોર્ટ ખાતે જે નવા વરાયેલા જિલ્લા અને શહેર પ્રમુખો છે તેમને આજે તાલીમ આપવામાં આવશે, અને એ તાલીમબદ્ધ કરી અને 2027ની ચૂંટણી અને એ પહેલાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈ એને કેન્દ્રમાં રાખી અને તમામ પ્રકારનું માર્ગદર્શન, તમામ પ્રકારની તેમની જવાબદારીથી તેમને વાકેફ કરવામાં આવશે। આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, રાહુલ ગાંધી, અમિત ચાવડા, મુકુલ વાસનિક અને વિધાનસભામાં નવનિયુક્ત બનેલા નેતા તુષાર ચૌધરી, તેમના આ દ્રશ્યો છે। સાથે જ જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો પણ અહીંયા ઉપસ્થિત છે, જે તાલીમની હવે શરૂઆત થશે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ આ તમામ નેતાઓ અહીંયા ઉપસ્થિત છે, જેને પ્રશિક્ષિત કરવામાં આવશે। એ બાબતને પ્રશિક્ષિત કરવામાં આવશે કે કઈ રીતની રણનીતિ છે, રણનીતિ અમલમાં કઈ રીતે મૂકવાની છે અને એ અમલવારી કઈ રીતે કરવાની છે, તેની અંદર જે હર્ડલ્સ છે એ હર્ડલ્સ તેમને કઈ રીતે દૂર કરવાના છે, કાર્યકરોને કઈ રીતે સાચવવાના છે, સાંભળવાના છે, અને એ કાર્યકરો પાસેથી કામ કેવી રીતે લેવાનું છે અને એ જ કાર્યકરોને કામમાં પણ કેવી રીતે આવવાનું છે, આ તમામ પ્રકારની માર્ગદર્શન એ રાહુલ ગાંધી અહીંયા આપશે આ તમામ નેતાઓને, અને તેની શરૂઆત આજથી અહીંથી શરૂ થઈ છે। જે પ્રમાણેની વાત સામે આવી છે એ મુજબ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને એ ત્યારબાદ યોજાનારી 2029ની લોકસભાની ચૂંટણી એ કોંગ્રેસ જીતવા માગે છે અને તે ગુજરાતથી શરૂઆત કરવા માગે છે। એટલે સમગ્ર કોંગ્રેસ રાહુલ ગાંધીથી લઈ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાનું ધ્યાન ગુજરાત ઉપર કેન્દ્રિત કર્યું છે, અને ગુજરાતના વિવિધ સેક્ટરોમાં કોંગ્રેસને મજબૂત કરી અને અંતે ગુજરાતની ગાદી અને દેશની ગાદી હાંસલ કરવા માગે છે, અને એની મહેનત અત્યારથી ખુદ રાહુલ ગાંધીએ શરૂ કરી દીધી છે। કેમેરામેન પિયુષ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, આણંદ।